રાજકોટમાં કોંગ્રેસના માલધારી સેલે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો। માલધારી સમાજના લોકોએ પરંપરાગત પોશાક સાથે ચૂંટણી પ્રચાર કર્યો। ગાયોની રક્ષા કરવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। ઢોર માટે ઢોર ડબ્બાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને તે પહેલા રાજકીય પક્ષો છે તે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કોંગ્રેસના માલધારી સેલ છે તેમના દ્વારા અનોખી રીતે જે પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ભરવાડ સમાજ માલધારી સમાજના યુવકો છે તેમના દ્વારા પરંપરાગત પોશાક સાથે જે અત્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આપણે રણજીત મુંદવા સાથે વાત કરીશું। રણજીતભાઈ, શું કહેશો? અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છો, શું સંદેશો આપો છો લોકોને? રાજકોટ રબારી ભરવાડ સમાજના આગેવાનો જે બંને પાર્ટી સાથે જોડાયા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો, આજે જ્યારે ગુજરાતની અંદર જ્યારે ગાય માતા માટે અન્યાય થઈ રહ્યો, આપણે જોયું કે વિધાનસભાની અંદર એનિમલ એક્ટના નામે લોકોના ઘરેથી ગાય છોડી, લોકોના ડેલામાંથી છોડી, ત્યારે બકાલાવાળાને નથી છોડ્યા, પાથરણાવાળા લોકોને, ગરીબ લોકોને પણ નથી છોડ્યા। ત્યારે અહંકારી સરકારનો અહમ તોડવા માટે થઈ માલધારી સમાજના પહેરવેશની અંદર જે રબારી ભરવાડ સમાજના આગેવાનો છીએ અમે નીકળ્યા છીએ। માલધારી સમાજને સમજાવી, ઇતર જે ગૌ ભક્તો છે એને પણ સમજાવી છે કે તમારામાં થોડીક પણ ગૌ ભક્તિ રહી હોય તો ગાય માતાને ન્યાય મળે એ રીતે મતદાન કરો। માલધારી સમાજના નેહડે જઈને સમાજને સમજાવી રહ્યા છીએ કે જેમ બને એમ આપણે મતદારોએ મતદાન કોંગ્રેસને કરવાનું છે, જેથી કરીને અહંકારી સરકારને ખબર પડે કે માલધારી સમાજના મતની કિંમત શું છે। પણ એટલે જે પ્રકારે દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે માલધારી સમાજ છે તેમના દ્વારા પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જે ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે અને લોકોને જે માલધારી સમાજ છે ગાયના મુદ્દાને લઈ અને મત માંગવામાં આવી રહ્યા છે। જોવાનું રહેશે કે આ પ્રકારનો પ્રચાર છે તે ચૂંટણીમાં કેટલી અસર કરે છે, પરંતુ જરૂરથી અત્યારે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।